હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે ચેપ્ટર નંબર 9, યસ, ચેપ્ટર નંબર 9 સરસ મજાનું આપણે લોકો ચાલુ કરી દીધું છે. અને યસ, એમાં આપણે સ્વાધ્યાય જે એક જ સ્વાધ્યાય છે લગભગ એ આપણે પતાવી દઈશું. બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ આગળના બેટા લેક્ચર્સ જોવાના બાકી હોય, આગળના ચેપ્ટર્સ બેટા તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યાંથી તમે લોકો આગળના ચેપ્ટર્સ તમે લોકો જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે. ઓકે, એટલે તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ લઈ શકો છો બિંદાસ, ગભરાયા વગર. ચલો તો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4, ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર બહુ સિમ્પલ, મજા આવી જાય એવું ટકાટક જોઈએ આપણે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, તો આપણે ટાવર અહીંયા દોરી કાઢી. ચલો, ટાવર ટાવર ટાવરના પાયાથી 30 મીટર દૂર છે. તો આ પ્રાણી 30 મીટર દૂર છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણ જે છે એ 30 ડિગ્રી છે. ઉત્સેદ કોણ મતલબ આ કહેવાય. અવક્ષેદ કોણ કીધું હોત તો આ આવે. અવક્ષેદ કોણ કહેતો આ આવે, ઉત્સેદ કોણ કહેતો આ આવે. રાઈટ. તો અહીંયા આગળ આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ બેટા. કાટકોણ ત્રિકોણને આપણે અહીંયા આગળ એ, આ બી, આ સી કહી દઈએ. અને આપણને કીધું છે 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. તો 30 અંશનો ખૂણો બનાવે છે. ઓકે, ટેન્શન લેને કા નહીં દેને કા. તો 30 અંશનો ખૂણો બનાવતો હોય તો ટાવરની ઊંચાઈ શોધો બેટા. ટાવરની ઊંચાઈ તમારે લોકો શોધવાની છે. તો હવે ટાવરની ઊંચાઈ શોધવી તો સિમ્પલ છે કે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો છે અને 30 ડિગ્રીનો ખૂણો હોય તો એની સામેની બાજુ થાય આ ઊંચાઈ અને આ પાછળની બાજુ થાય. તો સામેની બાજુ અને પાછળની બાજુ તમે વિચાર કરો, તમારી પાસે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર છે જેમાં સવા ભાગ્યા પાબા આવે છે, તો આપણને ખબર પડી જાય ટન ટનાટન 10. તો ટન ટનાટન 10 કરીએ આપણે. તો અહીંયા આગળ 10 બેટા 30 ડિગ્રી થાય ને દીકરા. તો 10 30 ડિગ્રીની સામેની બાજુ આપણે x લઈ લીધી, જે આપણે ટાવરની ઊંચાઈ ધારેલી છે. અને છેદમાં આપણે અહીં આગળ જે અંતર છે 30 મીટર મૂકી દઈએ છીએ બેટા. તો 30 મીટર અહીંયા આગળ મૂકી દઈએ છીએ. તો બરાબર. તો x બરાબર શું થશે? તો 30 ક્યાં જશે? ટન ટનાટન 10 ને જોડે ગુણાકારમાં જશે. તો 30 × 10 30 ડિગ્રી શું કહેવાય? 1/3. તો અહીંયા આગળ 30 જે છે એ 30 ને લખાય 10 × 3 ગુણ્યા 1/3. તો જો હવે અહીંયા 10 નું 10, 3/3 મેં આગળના લેક્ચરમાં તમને સમજાયું અને √3 કહેવાય. તો 10√3 તમારો આન્સર છે. તો ટાવરની ઊંચાઈ જે છે ને 10√3 છે. આ પ્રાણીની ઊંચાઈ એ બી જે છે એની ઊંચાઈ 10√3 છે. હવે તમને લોકોને આમાં કોઈ જ સમસ્યા નડવી જોઈએ નહીં. બરાબર છે. સિમ્પલ દાખલો હતો, પપલું દાખલો હતો, મજા આવી જાય એવો દાખલો હતો. એટલે એમાં ગભરાવાની કોઈ જરૂર છે નહીં. પાંચમો દાખલો જોઈએ અને એમાં જોઈએ કે શું કહેવા માંગે છે પ્રાણી. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલી છે. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈએ છે. ધારો કે એક પતંગ છે, બરાબર. એવું પતંગ ડ્રો કરી નાખું. મસ્ત પતંગ છે જે જમીનથી 60 મીટર, હંમેશા ઊંચાઈ શિરોલંબમાં ભાઈ. આ પતંગ છે હંમેશા ઊંચાઈ 60 મીટર. જે ઊંચાઈ હોય ને બેટા હંમેશા શિરોલંબ જ હોય. આમ 60 મીટર ના હોય, હંમેશા ઊંચાઈ આમ હોય. 60 મીટર છે. પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ જમીન પરના આ પતંગ જ્યાંથી ઉડી રહી છે ને એ છેડાને જમીન સાથે બાંધેલો છે. એ પતંગના એક છેડાને જે ઉડી રહી છે, બરાબર. દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે. 60 અંશ છે જમીન સાથે. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માપવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તમારે દોરીની લંબાઈ શોધવાની છે આ રીતે, બરાબર. ચાલો, તો આ 60 ડિગ્રીની સામેની બાજુ છે અને આ કર્ણ છે. હવે 60 ડિગ્રીની સામેની બાજુને કર્ણ, તો કયો ત્રિકોણમિતીય ગુણોત્તર હોય? તો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે સાઈન હોય ને, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા આગળ આપણે x કહી દઈએ. તો આપણે બેટા એવું લખી શકીએ, ધારો કે દોરીની લંબાઈ x છે. અરે એવું માની લો ને યાર, કે ધારો કે દોરીની લંબાઈ જે છે બેટા એ x છે, એવું માની લો. ચલો ઠીક છે, મેં દોરીની લંબાઈ બેટા x માની લીધી. તો હવે સાઈન 60 ડિગ્રી લઈએ બેટા. સાઈન 60 અંશ બરાબર સામેની બાજુ બેટા 60 છે અને કર્ણ છે x. તો મૂકી દઈએ આપણે અહીંયા. તો x ને આ બાજુ લઈ જઈએ તો 60 ના છેદમાં સાઈન 60 આવે, બરાબર. સાઈન 60 નું મૂલ્ય આપણને રાતના 2 વાગે કોઈ પૂછે લાત મારીને તો ગર્લફ્રેન્ડનું નામ ભૂલી જવાનું, પણ આનું મૂલ્ય નહીં ભૂલવાનું, જે છે √3/2. બે બિચારું છેદનું છેદ અંશમાં જતું રહે. તો બે બિચારું છેદનું છેદ અંશમાં જાય તો 60 × 2 ના છેદમાં √3 લખાય. જેને 120 ના છેદમાં √3 લખાય. 120 ને લખાય બેટા 40 × 3
ના છેદમાં વર્ગમૂળમાં 3. તો જો 40 જે છે બેટા 40 થી 40 લખું અને 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે અને વર્ગમૂળમાં 3 લખી નાખું તો 40√3 તમારો આન્સર થઈ ગયો. બરોબર. 40√3 જે છે એ આની લંબાઈ છે. દોરીની લંબાઈ આટલી છે બેટા. બહુ સિમ્પલ દાખલો છે. આનાથી વધારે સિમ્પલ દાખલો તો કોઈ હોઈ જ ન શકે ને. એકદમ પાપલું ટેન્શન લીધા વગરનો દાખલો. 1.5 મીટર ઊંચો એક છોકરો, ચલો 1.5 મીટર ઊંચો એક છોકરો છે બેટા. આ 1.5 મીટરની ઊંચાઈ છોકરાની, બરોબર. સરસ મજાનો ગોલું ગોલું છોકરો છે. હવે આ 1.5 મીટરની ઊંચાઈ છે એની 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલો છે. તો આ 30 મીટર ઊંચી ઇમારત છે. ધારો કે આ 30 મીટર ઊંચી એક ઇમારત છે. આની લંબાઈ કેટલી છે બેટા? 30 મીટર છે, બરોબર. હવે આપણને એ તો ખબર પડી જાય કે બંને હોય તો જમીન ઉપર જ ને. બંને હોય તો જમીન ઉપર, કોઈ હમ તો ઉડતું ના હોય તો આ મારી થઈ ગઈ જમીન. તો એક આ 1.5 મીટરનો માણસ છે, વ્યક્તિ છે, એ આ 30 મીટરની ઊંચી ઇમારત છે એનાથી થોડાક અંતરે ઉભેલો છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે તો કેટલાક સમય પછી તેની આંખોથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી છે. 30 ડિગ્રી વધીને 60 ડિગ્રી થાય છે. એટલે અહીંથી તમે જુઓ તો તમને લોકોને ખ્યાલ આવે. તમે અહીંથી જુઓ તો આ એની આંખો છે. આ એની આંખો છે જે આમ જોતી હોય, સીધે સીધી જોતી હોય તો આમ જોતી હોય, પણ ઉપર જોવું હોય તો ઉપર જોવું તો આમ જોવે. બરોબર છે. તો પહેલા જ્યારે ઊભો હતો ત્યારે એનો ઉચ્છેદ કોણ જે હતો એ ઉચ્છેદ કોણ હતો 30 ડિગ્રી. કેટલો બેટા? 30 ડિગ્રી હતો. પછી એ પાર્ટી ચાલતી ચાલતી આવી અને પાર્ટી ચાલતી ચાલતી થોડી આગળ આવી અને અહીંયા આવીને ઊભી રહી. ધારો કે અહીંયા આવીને ઊભી રહી. એ પાર્ટી પાછી ચાલતી ચાલતી આવી અને અહીંયા આવીને ઊભી રહી અને ત્યાંથી જ્યારે ટોચને જોવે છે પાછું, ત્યાંથી એ ટોચને પાછું જોવે છે તો એ ઉચ્છેદ કોણ 60 ડિગ્રીનો થઈ જાય છે. 60 ડિગ્રીનો થઈ જાય છે. તો આ એની આંખો છે, સમજજો. આ એની આંખો છે. એ આંખોથી પહેલા જ્યારે એ ઊંચાઈ જોતું હતું ત્યારે એ શું હતું? 30 ડિગ્રીનો ઉચ્છેદ કોણ હતો. પછી ભાઈ થોડો આગળ ચાલીને આગળ આવ્યો અને અહીંયાથી જોયું તો એ 60 ડિગ્રીનો ખૂણો બને છે ઉચ્છેદ કોણ. તો એવું કહેવા માંગે છે કે તે વધીને 60 મીટરથી તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે. તો મારે બેટા આ અંતર શોધવાનું છે. આ અંતર શોધવાનું છે. x. આ અંતર મારે શોધવાનું છે. બરોબર છે. સિમ્પલ જ છે, કશું અઘરું છે નહીં, ટેન્શન લેવાની તમારે જરૂર નથી. ચલો તો હવે અહીંયા આગળ આપણે એક સરસ મજાની વસ્તુ કરીએ તો આપણને આઈડિયા આવે. બરોબર. અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવું છું. હું અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવું છું અને કાટકોણ ત્રિકોણ જે છે એ થોડું તમને ઈઝી પડે એવી રીતે બનાવીને આપું જેના કારણે તમને લોકોને વધારે મજા આવે. આ 1.5 મીટરની ઊંચાઈ છે. તો જો પહેલા હવે અહીંયા જમીન અહીંયા હું જમીન દોરી દઉં. બરોબર. આ જમીન થઈ ગઈ. બરોબર. હવે અહીંયા આગળ આ 1.5 મીટરની ઊંચાઈવાળો માણસ છે. પહેલા મેં આખું દોરીને બતાવ્યું તમને લોકોને. 1.5 મીટરનો માણસ હતો તો 1.5 મીટરનો અહીંયા આગળ મૂક્યો અને 30 મીટરની ઊંચાઈ જે છે 30 મીટરની ઊંચાઈને અહીંયા મૂકી દઉં. ટાવર થઈ ગઈ. તો ટાવર છે. તો તમે સમજો, તમને લોકોને આઈડિયા આવે તો કે આ તમારું 1.5 મીટર છે. બરોબર છે. અને આ તમારું જે છે એ 30 મીટર છે. 30 મીટર છે. હવે અહીંથી એ જોવે છે. પહેલા તો અહીંયા એક સમક્ષિતિજ રેખા દોરી દઉં. અહીંથી એક સમક્ષિતિજ રેખા દોરી દઉં એટલે જેના કારણે કોઈને તકલીફ ના પડે. જો એ સીધું જોવે તો આમ જોવે, સીધું જોવે તો આમ જોવે. સિમ્પલ વસ્તુ છે ને બેટા. પણ એ ઉપર જોવે છે ને, તો એ ઉપર જોતો હોય ત્યારે એનો ખૂણો જે છે, ઉપર જોતી વખતે એનો ખૂણો જે છે એ 30 ડિગ્રીનો થાય છે. આ 30 ડિગ્રીનો. બરાબર છે. હવે ભાઈ થોડો આગળ ચાલીને આવ્યો. તો અહીંયા આવી ગયું. વધારે માની લઈએ અને અહીંથી હવે પેલા ટાવરને જોવે છે. તો આ 60 ડિગ્રી થાય છે. તો કેટલું ચાલીને આવ્યો હશે? ધારો કે આ એ છે, આ બી છે. બરાબર. તો કેટલું ચાલીને આવ્યો હશે? મારે એ બી શોધવાનું છે. બરાબર. તો તમે સમજો. હવે આ એ છે ને તો આને હું એ ડેશ કહી દઉં સમજવા માટે. આ બી છે તો આને હું બી ડેશ કહી દઉં. બરાબર. હવે આને હું સી કહી દઉં, સી, અને આને હું ડી કહી દઉં. ચાલે? ચલો. તો તમે જોશો તો તમારી પાસે બે ત્રિકોણ છે. જો મને એ ડેશ સી મળી જાય, મને સમજજો, મને એ ડેશ સી મળે, એ ડેશ સી આખું આખું મળે એ ડેશ સી, અને જો હું બી ડેશ સી પણ શોધી કાઢું તો
A'(C) માંથી B'(C) બાદ કરું તો મને A'(B' મળ્યું, એટલે AB જ મળ્યું કહેવાય. AB તો મારે A'(C) શોધવાનું છે અને B'(C) શોધવાનું છે, ને બંનેની બાદબાકી કરો એટલે કેટલું અંતર કાપ્યું હશે મને મળી જશે AB. AB કહો કે A'(B' કહો, બધું ચાલે. તો પહેલા આખું શોધવું હોય આ A'(C) તો એ કયા કાટકોણ ત્રિકોણમાં આવે છે? તો તમે સમજી શકો છો, આ મોટા કાટકોણ ત્રિકોણમાં આવે છે. આ મોટા કાટકોણ ત્રિકોણમાં આ અંતર આવે છે. આ આખું જુઓ. તો હવે આખું 30 મીટર છે, તો આ CD કેટલું હશે? CD તો આપણને ખબર છે કે આ આખું બેટા 30 મીટર છે, બટ એમાં તમે સમજવા જાઓ તો આટલું આ કેટલું મીટર છે? 1.5 મીટર ના કહેવાય, કેમ કે આ તો માણસની ઊંચાઈ છે, જે બધે સરખી જ રહેવાની છે. 1.5 મીટર, તો આ 1.5 મીટર છે, તો 30 માંથી 1.5 બાદ કરું તો એને 28.5 કહેવાય. તો આ જે DC જે છે ને, આટલેથી લઈને આટલા સુધીનું જે છે, એ જે ઊંચાઈ જે છે CD ની, એ 28.5 મીટર છે. એવું ના કહેવાય, કે નીચે તો 1.5 મીટર થાય, અને 1.5 વત્તા 28.5 એટલે આખું 30 થાય. કેમ કે મારે તો આ કાટકોણ ત્રિકોણ અહીંયા સુધી જ છે ને. જો A'(D'(C) આટલો જ કાટકોણ ત્રિકોણ છે ને, તો મારે એટલા માટે જ જોવાનું છે. તો હવે તમે જુઓ તો તમારે આ 30 ની સામેની બાજુ થઈ અને 30 ની પાસેની બાજુ થઈ. તો મારે પાસેની બાજુ શોધવાની છે, સામેની બાજુ છે 30 ની, તો મારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, જે તમને ખબર છે જે tan ના ગુણોત્તરમાં આવે છે. તમે લોકો tan નો ગુણોત્તર અહીંયા લઈ શકો છો. તો અહીંયા લખી નાખો કે ત્રિકોણ શું લખાય? A'(D'(C) માં શું લખાય? tan 30 ડિગ્રી બરાબર સામેની બાજુ જે 28.5 છે બેટા, ભાગ્યા પાસેની બાજુ તમારે શોધવાની છે A'(C). તો A'(C) કેટલું થાય બેટા? જુઓ તો A'(C) થાય 28.5 ના છેદમાં tan 30 ડિગ્રી. બરોબર છે? ચલો, તો A'(C) કેટલું થયું તમે સમજો કે 28.5 ના છેદમાં 1/3. tan 30 ડિગ્રીનું મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. જે 1/3 છે એ ઉપર જતું રહે, તો √3 ગુણ્યા 28.5 આ A'(C) થયું. ચલો, હવે મારે શોધવું છે B'(C). તો કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણ DB'(C). હવે ત્રિકોણ DB'(C) લો. ત્રિકોણ B'(DC) લો. B'(DC) માં tan 60 લો. તો tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ કેટલું છે? 28.5 જ છે, તો 28.5 લઈ લઈએ, અને છેદમાં પાસેની બાજુ B'(C) કહેવાશે, તો B'(C) લઈ લઈએ. તો B'(C) બરાબર શું થયું બેટા? B'(C) બરાબર થયું 28.5 ના છેદમાં tan 60 ડિગ્રી. tan 60 ડિગ્રીનું મૂલ્ય √3 છે, તો અહીંયા લખાશે બેટા 28.5 ના છેદમાં √3. આ થઈ ગયું B'(C). હવે કાપેલું અંતર કોને કહેવાશે? A'(C) - B'(C). તો આ તમારું કાપેલું અંતર છે. જો આ તમારું જે છે એ તમારું કાપેલું અંતર છે. ધીસ ઇઝ યોર કાપેલું અંતર. આ બેટા કાપેલું અંતર છે. થોડું મને ઇંગ્લિશ પણ આવડે છે. તો A'(C) છે 28.5 ગુણ્યા √3 માઇનસ 28.5 ના છેદમાં √3. તો હવે તમે જુઓ 28.5 ને આપણે કોમન કાઢીએ તો √3 માઇનસ 1/3 આવું થાય. હવે અહીંયા આગળ થોડું બાજુમાં કરું છું તો જુઓ શું થાય. √3 લસા લો. 28.5 તો એનું જ રહેશે બેટા, તો 28.5 એનું જ રહ્યું. √3 લસા લઈએ તો √3 ગુણ્યા √3 3 થઈ જાય, તો 3 માઇનસ 1 ના છેદમાં √3 એટલે કે 2. 28.5 ગુણ્યા 2 ના છેદમાં √3 બરાબર 28 નું 56 57 થાય. બરાબર 28.5 ગુણ્યા 2 57 થાય, તો 57 ના છેદમાં √3. 57 એટલે કે 19 તારી 57. 19 તારી 57 ના છેદમાં √3. તો 3 ના છેદમાં √3 આપણે કહી દીધું છે √3 કહેવાય. તો 19√3 મીટર તમારો જવાબ છે. 19√3, કેમ કે 3 ના છેદમાં √3 ને √3 કહેવાય. રાઈટ? તો 19√3 તો એ તમારો જવાબ થઈ ગયો. તો આ જે અંતર કાપેલું છે બેટા, એ અંતર કાપ્યું છે 19√3 મીટર. આટલું અંતર કાપેલું છે. રાઈટ? તો તમે લોકો આવી રીતે દાખલો ગણી શકો છો. સરસ મજાનો દાખલો છે, મગજ દોડાવો તો આવડી જાય એવું છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હજુ આપણે કરીશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.